શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે? જ્યારે જ તમે નાવા જાઓ છો ત્યારે અચાનક પેશાબની ઈચ્છા વધી જાય છે. થોડા સમય પહેલા સુધી કંઈ લાગતું નથી, પરંતુ પાણી શરીરને સ્પર્શ કરે એટલે તરત જ પેશાબ કરવાની તલબ થાય છે. શું આ ફક્ત સંયોગ છે કે તેની પાછળ કોઈ ખાસ કારણ છે? જીવનમાં કોઈ ઘટના આમ જ નથી થતી. દરેક નાની બાબત પાછળ કોઈ કારણ હોય છે. તો પ્રશ્ન એ છે કે નાતા સમયે પેશાબ કેમ આવે? શું આ શરીરની કોઈ કમજોરી છે, કોઈ બીમારીનો સંકેત છે, કે મન અને શરીર વચ્ચેના ગાઢ સંબંધનું પ્રતિબિંબ છે? વાસ્તવમાં નાવું માત્ર સાફ સફાઈ નથી. આ એક એવી પ્રક્રિયા છે જેમાં શરીર, મન અને ચેતના ત્રણેય જોડાયેલા હોય છે. પાણી શરીરને સ્પર્શ કરે ત્યારે ત્વચાના રોમછિદ્રો અને નર્વસ સિસ્ટમ સક્રિય થઈ જાય છે. ગરમ કે ઠંડુ પાણી મગજને સંકેત આપે છે કે શરીર હવે આરામની સ્થિતિમાં જઈ રહ્યું છે. અને જેમ જ શરીર આરામમાં આવે છે, તે દબાણ છોડવા માંગે છે, જે ક્યારેક પેશાબના રૂપમાં બહાર આવે છે. આ માત્ર જૈવિક પ્રક્રિયા નથી. મનોવિજ્ઞાન કહે છે કે મન અને શરીર એકબીજા સાથે ઊંડે જોડાયેલા છે. જ્યારે મન શાંત થાય છે, શરીર પણ રાહત ઈચ્છે છે. આ પ્રક્રિયાને કેથાર્સિસ કહેવાય છે, એટલે અંદર ભરાયેલ ભાર બહાર આવવો. જેમ રડી લીધા પછી હળવાશ લાગે છે, તેમ શરીર પણ આરામ મળતા રિલીઝ થવા માંગે છે. વૈજ્ઞાનિક રીતે જોવું તો પાણીનો અવાજ અથવા શરીર પર પડતો સ્પર્શ રિફ્લેક્સ જગાવી શકે છે. જેમ કે પાણી વહેતું સાંભળતા પણ કેટલાક લોકોને પેશાબની ઈચ્છા થાય છે. આ દિમાગ અને મૂત્રાશય વચ્ચેની સ્વાભાવિક પ્રતિક્રિયા છે. જો આ ક્યારેક થાય તો તે સંપૂર્ણ સામાન્ય છે, પરંતુ જો વારંવાર થાય, કંટ્રોલ ન રહે અથવા અસામાન્ય તકલીફ થાય તો તે ઓવર એક્ટિવ બ્લેડર જેવી સ્થિતિનો સંકેત હોઈ શકે. ત્યારે ડૉક્ટરની સલાહ લેવી યોગ્ય રહે. આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો પાણી શુદ્ધિ અને મુક્તિનું પ્રતીક છે. આપણે માતાના ગર્ભમાં પણ પાણીથી ઘેરાયેલા હતા, એટલે પાણીનો સ્પર્શ આપણા અવચેતનને શાંતિ અને સુરક્ષાની યાદ અપાવે છે. જેમ શરીર પાણીથી સાફ થાય છે, તેમ મન પણ હળવું થવા માંગે છે. અંતે વાત એટલી છે, નાતા વખતે પેશાબ આવવું મોટા ભાગે સ્વાભાવિક અને સામાન્ય પ્રતિક્રિયા છે. આ શરીર અને મન વચ્ચેની એક નાજુક વાતચીત છે. જો આપણે દરેક અનુભવને સમજવાની કોશિશ કરીએ તો જીવનનું જ્ઞાન થોડું વધુ ઊંડું બની શકે. રાધે રાધે.